અને હવે કડીના દ્રશ્યો આપને ફરીથી બતાવવા છે, જ્યાં મહેસાણાનું કડી જળબંબાકાર થયું છે। રાત્રે 9 ઇંચ જેટલો વરસાદ પડી જતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા। અનેક સોસાયટી મકાનોમાં પાણી ભરાયેલા છે। કડીના તમામ અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત થયું। કરણનગર રોડ પર વરસાદી પાણી ભરાયેલું છે। સુજાતપુરા અને થોડ રોડ પર પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તો મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ વરસાદ પડતાની સાથે આ તમામ વિસ્તારોની હાલત કેવી થઈ છે। નદીઓમાંથી વાહન ચલાવવા માટે આ તમામ લોકો મજબૂર। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના લાઈવ જોડાઈ ગયા છે કડીથી। સીધા તેમની પાસે જઈશું। સપના, સીધા આપની પાસે। કડીમાં ખૂબ જ ભારે વરસાદ છે, પાણી ભરાયેલા તમામ દ્રશ્યો આપણે સતત દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે। તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ ઊભી થવાનું કારણ શું પાણી ઓસરી નથી રહ્યા, ત્યાં પાણીને જવા માટે રસ્તો નથી મળી રહ્યો, શું પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે ત્યાં? બિલકુલથી નિધિ, મોડી રાત સુધી એટલે કે સવારે 4 વાગ્યા સુધી 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે મુખ્ય રસ્તાઓ જે છે એ પણ જળબંબાકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। આજે કરણનગર વિસ્તાર છે અને સીધો કડીને મુખ્ય જે રોડ છે એને જોડતો આ રોડ છે, પરંતુ અહીં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। 4 વાગ્યાથી વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ પાણી ઓસરાતા નથી। જે સ્થાનિકો છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ। અચ્છા, આપ જણાવો કયા પ્રકારની સ્થિતિ છે આખી રાતથી અને પાણી કેમ નથી ઓસરતા? પાણી જવાની કોઈ જગ્યા જ નથી। જે જગ્યા છે પડતર ખેતર છે પ્રાઇવેટ, એના ખેતરમાં થઈને પાણી જાય છે। બાકી ગવર્મેન્ટની કોઈ ગટર કે એવી કોઈ યોજના બનાવેલી નથી। બિલકુલથી દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે આ રોડ જે છે એ સીધો કડીને જોડતો મુખ્ય રોડ છે। મુખ્ય રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાય છે, પરંતુ તેની સાથે સાથે જે જાહેર રોડ છે એમાં પણ વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। હજી પણ જે પ્રકારે પાણી ઓસરવા જોઈએ, કારણ કે કલાકોને કલાકો વીતી ગયા છે વરસાદ રોકાયા ને, પરંતુ તેમ છતાં જે પાણી છે એ ઓસરાયા નથી। અને ઘણા બધા રોડ છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ છે। શાકભાજી માર્કેટ હોય કે પછી જાહેર રસ્તાઓ હોય ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે। જી બિલકુલ સપના, પૂરી માહિતી માટે આભાર। તો આપ જુઓ કડીની પરિસ્થિતિ, સવારે 4 વાગ્યા બાદ વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ 9 ઇંચ વરસાદ પડતાની સાથે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા।